ચાલો. આ છે દેશી કેરી. ફળોનો રાજા કહેવાય છે કેરી, પરંતુ આજના જમાનામાં કેટલીય સંશોધનોના ફળશ્રુતિ રૂપે બજારમાં કેસર કેરી, લંગડા કેરી, અનેક જાતની કેરીઓ આવી છે. બદામ કેરી, અનેક જાતની કેરીઓ બજારમાં આવી છે. આ બજારમાં અનેક જાતની બધી જાતની કેરીઓ આવી છે. હાફૂસ કેરી ને લંગડા કેરી ને બદામ કેરી ને વલસાડી, બધી જાતની કેરીઓ. પરંતુ આજની તારીખમાં તમે જુઓ તો બાળકો જે છે તે બાળકોને આ એક દેશી કેરી ચૂસવાની જે મજા લેતા હતા પહેલાંના જમાનામાં, તે મજા આજે વિસરાઈ ગઈ છે. તે મજા આજે હું બજારમાંથી સ્પેશિયલ કેરી ખરીદીને લાવ્યો, અને અમારા ભત્રીજાનો દીકરો છે ભાઈ ઋષિકુમાર, તેને આજે હું શીખવીશ કે કેરી ચૂસીને કઈ રીતે ખાવી. તો આજે આ કેરીને કેમ ખાવા બેટા? જોઈએ, આ દેશી કેરી કહેવાય. દેશી કેરીને આપણે આમ કરીને ગોળવાની હોય છે, અને ગોળીએ એટલે અંદર રસ છે ને, એ રસ એક રસ થઈ જાય અને ગોટલો છૂટો પડી જતો હોય છે. તો આ રીતે આમ કરીને ગોળવાની. ઉપર ડીંટું હોય, આ ડીંટું હોય ને ત્યાંથી રસ નીકળે એટલે એ કેરીનું મુખ કહેવાય, અને ત્યાંથી રસ નીકળે અને આ રસ આપણે ચૂસીને ખાવાનો હોય છે અને એની મજા લેવાની હોય છે. તો આવી મજા અમે નાના હતા ને ત્યારે લેતા હતા બેટા. તો આ મજા અત્યારે તો નથી શીખવું. જો આ મજા કેમ લેવાય. જો આ બેટા હું કેરી ગોરી રે મસ્ત કેરી, પછી આ ડીટા પર આમ કરીને અંગૂઠો મૂકીને પાછું ગોરતા હતા. એટલે ગોટલો આખો અંદરથી છૂટો પડી જતો હોય છે, અને જે રસના જે ગઠ્ઠા બાજેલા હોય ને એકદમ એક રસ થઈ જતા હોય. પછી આમ કરી ધીમારીને ઉપરથી આ ડીટી તોડી નાખવાની હોય. પછી આ જો ચૂસ. હા, કેવી મજા આવે? રસ કેવો છે? મસ્ત મીઠો રસ છે. ચૂસજો બેટા. હા, કેવું લાગે? અરે વાહ! તો આ છે કેરીની મજા. એટલી મીઠાશ આ દેશી કેરીની હોય છે કે તમે આ અત્યારની વેચાતી વિલાયતી કેરીઓ જે કાર્બેટમાં પકવેલી હોય છે એ કેરીઓ કરતાં કંઈક ઘણું વિશેષ હોય છે. તો આજે હું તમને આ કેરીના માધ્યમથી દેશી કેટલી વસ્તુ જરૂરી છે તે તમને સમજાવવા માગું છું. ઓકે.